હેલો મિત્રો, સ્વાગત છે તમારું. તો આ ગરવા ગિરનારના દર્શન સાથે આજે આપણે ચાલુ કરીએ છીએ સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ. તો ચાલો શરૂ કરીએ. તો સૌરાષ્ટ્રમાં ટોટલ 11 જિલ્લા છે અને 11 જિલ્લા ઓછા વધતા પ્રમાણમાં ડુંગરાળ પ્રદેશ ધરાવે છે. તો સૌરાષ્ટ્રમાં ઉત્તરે માંડવની ટેકરીઓ, પશ્ચિમમાં બરડા અને આલેચની ટેકરીઓ છે, ગોપની ટેકરીઓ છે. દક્ષિણમાં જોઈએ તો ગિરનાર પર્વત અને ગીરની ટેકરીઓ છે. તેમજ પૂર્વમાં જોઈએ તો ગીરની ટેકરીનો ભાગ મોરધાના ડુંગર પણ છે. હવે આપણે સૌરાષ્ટ્રમાં મધ્ય ભાગ છે એ વચ્ચે ઉચ્ચ પ્રદેશને અડીને આ ચારે તરફ આ ડુંગરાળ વિસ્તાર આવેલો છે અને ત્યાંથી નદીઓ ત્રિજ્યાકારે વહે છે. તો ચાલો જોઈએ સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશ. તો સૌપ્રથમ જોઈએ માંડવની ટેકરીઓ. માંડવની ટેકરીઓ મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વહેંચાયેલી છે. એની દક્ષિણમાં સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. માંડવની ટેકરીઓ ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચાયેલી છે. તો ઉત્તરનો ભાગ માંડવના ડુંગર, દક્ષિણનો ભાગ ઠાંગાના ડુંગર તરીકે ઓળખાય છે. એ રાજકોટની પૂર્વમાં જોઈએ તો આનંદપુર અને ભાડલા થી લઈને મોરબીના મેદાન, અને આ બાજુ દક્ષિણમાં જોઈએ તો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે. પૂર્વમાં જોઈએ તો આપણે સુરેન્દ્રનગરનો મેદાની વિસ્તાર આવે છે. માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા છે, જે 340 મીટર ઊંચું છે. અહીં ચામુંડા માતાનું મંદિર આવેલું છે. આ જે ડુંગર છે એ શંકુ આકારનું છે, જ્વાળામુખીના પ્રસ્ફુટનને કારણે બનેલો છે. બરોબર છે. આનંદપુર અને ભાડલામાંથી મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન નીકળે છે, જેમાં આપણે આગળ વાત કરી એ રીતે. બરોબર છે. માંડવની ટેકરીઓથી એ છે એ ઉત્તર તરફ હોય છે અને કચ્છના રણમાં સમાઈ જાય છે એ તરફના ઢાળ હોવાના કારણે. સુરેન્દ્રનગરમાં બીજા કોઈ ડુંગર આવ્યા હોય માંડવના ડુંગરમાં તો થાનનો ડુંગર છે, ભીમોરાનો ડુંગર છે, અને બરોબર છે, અને આ બધા માંડવના ડુંગર તરીકે ઓળખાય છે. બરોબર છે. હવે જોઈએ તો માંડવની ટેકરીના નૈઋત્ય ભાગમાં, એટલે આમ જોઈએ તો પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના વિસ્તારમાં બરડાની ડુંગર આવેલા છે. 48 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. બરોબર છે. બરડાની ટેકરીઓ જે છે એ ગોળ શિખરવાળી છે. બરડાની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર આભપરા છે અને બીજું વેણુ શિખર છે. બરોબર છે. ત્યાં પણ લાયન સફારી આવેલી છે. આ બંને શિખરો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા છે. ઘુમલીમાં નવલખા મંદિર પણ આવેલું છે. તેમજ પોરબંદર જિલ્લામાં બરડા ડુંગરની તળેટીમાં જાંબુવનની ગુફા આવેલી છે. આ બાજુ જોઈએ તો જામનગર જિલ્લામાં અલેચની ડુંગર, સત્યાદેવ તથા ગોપની ટેકરીઓ આવેલી છે. ધોરાજી જોડે ભાદર નદીના કાંઠે ઓસમનો ડુંગર આવેલો છે. ત્યારબાદ ઢૂંઢીનો ડુંગર, હિંગોળ આવેલો છે. હિંગોળગઢ જસદણની જોડે આવેલું છે. ત્યાં પક્ષી અભયારણ્ય પણ છે અને ત્યાં ગુજરાતનું માથેરાન પણ કહેવામાં આવે છે. ઓકે. પ્રખ્યાત બૌદ્ધ ગુફાઓ, ખંભાલીલા અને ઢાંકની ગુફાઓ આ જ વિસ્તારમાં આવેલી છે. તો આથી બરડા ડુંગર અને તેની ટેકરીઓ. તો હવે આપણે જોઈએ ગીર અને ગીરની ટેકરીઓ તેમજ ગિરનાર વિશે. તો ગિરનારની જોઈએ તો ગિરનાર એ જુનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેરથી 8 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. આ ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. ગિરનારમાં સૌથી ઊંચું શિખર ગોરખનાથ છે, જેની ઊંચાઈ 1117 મીટર છે. એ આશરે 24 કિલોમીટર લાંબી અને 6.5 કિલોમીટર પહોળા વિસ્તારમાં છે. બરોબર. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે અને ગિરનાર એ અગ્નિકૃત ખડકોમાંથી બનેલો જ્વાળામુખી પર્વત છે. આશરે લગભગ 25 કરોડ વર્ષ જૂનો છે. ગિરનારની પર્વત પર દત્તાત્રેય, અંબાજી, કાળકા, ઓગળ, ગોરખનાથ, અશ્વત્થામા તેમજ સંપ્રતિની ટૂંકો આવેલી છે. ગિરનારની પશ્ચિમ તરફ છે 847 મીટર ઊંચો દાતારનો ડુંગર આવેલો છે. બરોબર. ગિરનાર એમાં ડાયોરાઇટ અને મોન્ઝોનાઇટ નામના ખડકો ધરાવતો ગુંબજ આકારનો છે અને ગિરનાર પર્વતને આજુબાજુ દર કારતક મહિનાની 11 દેવ દિવાળી એટલે 5 દિવસ પરિક્રમા થાય છે. લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના
જોઈ શકો છો કે જે આ ગિરનારનું ચિત્ર છે એમાં ગિરનારની અલગ અલગ ટૂંકો આપણને દ્રશ્યમાન થાય છે, બરોબર, જે આ પ્રમાણે દર્શાવી છે. ગિરનારની ટેકરીઓ મેદાનમાંથી બહાર નીકળેલી આવેલી હોય તેવો ભાસ થાય છે. ત્યારબાદ હવે જોઈએ ગીરની ટેકરીઓ કે જે અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં મુખ્યત્વે આવેલી છે. ગિરનારની ડુંગરની દક્ષિણે જતાં થોડો મેદાની પ્રદેશ બાદ ટેકરીઓની હારમાળા પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ફેલાયેલી છે. એ અમરેલી જિલ્લાના મેદાનથી લઈને ગીરમાં આપણે જોઈએ તો આ બાજુ ગીરની ટેકરીઓ ઉત્તર દક્ષિણમાંથી 40 કિમી અને પૂર્વ પશ્ચિમમાં 150 કિલોમીટર જેટલી ફેલાયેલી છે. એ અરબ સાગરના કિનારા સુધી ફેલાયેલી છે. ગીરની ટેકરીઓ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં આવેલી છે, બરોબર છે. અહીંયા ગીર અભયારણ્ય આવેલું છે, ગીર નેશનલ પાર્ક પણ આવેલો છે અને આના નામથી જ ગીર સોમનાથ જિલ્લો ગીરની ટેકરી, ગીરનું વન અને સોમનાથ મહાદેવના મંદિરના નામ પરથી ગીર સોમનાથ જિલ્લાનું નામ રાખવામાં આવેલું છે. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર સરખલા જે અમરેલી જિલ્લામાં આવેલું છે, બરોબર. ત્યારબાદ અહીંયા તુલસીશ્યામ, સાસણ, નંદીવેલ અને કનારા જેવી ટેકરીઓ આવેલી છે. તુલસીશ્યામ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે, ગીર ગઢડા તાલુકામાં, અને સાસણ એ જુનાગઢ જિલ્લામાં આવેલું છે. અહીંયા એશિયાટિક લાયન જોવા મળે છે. ઉપરાંત ગિરનારના ક્ષેત્રમાં પણ એશિયાટિક લાયન જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ જે છે ગીરની ટેકરીઓ, એનો પૂર્વ ભાગ એ ભાવનગર જિલ્લામાં પણ જોવા મળે છે અને થોડોક બોટાદ જિલ્લામાં જોવા મળે છે. ગીરના જે પૂર્વ ભાગ છે નાના ગીર અથવા મોરધારના ડુંગર તરીકે ઓળખાય છે. આજે ભાવનગરના સિહોર સુધી છૂટાછવાયા વિસ્તારમાં ફેલાયેલા છે. આ ડુંગરોમાં સૌથી ઊંચું શિખર લોંચનું છે, જે 610 મીટર ઊંચું છે. ત્યારબાદ તળાજા અને સાણાના ડુંગરો પણ. તળાજા શિખર પર જૈન અને બૌદ્ધ ગુફાઓ આવેલી છે, તેમજ અનેક મંદિરો આવેલા છે, જે ભાવનગર જિલ્લામાં જોવા મળે છે. ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજય ડુંગર પર જૈન મંદિરો આવેલા છે, જે ભારતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર છે. તેની તળેટીમાં પાલીતાણા શહેર વસેલું છે, જ્યાં શેત્રુંજય નદી પર ડેમ પણ બાંધેલો છે. ભાવનગર જિલ્લામાં ચમાડી, વલભીપુર તાલુકો, એની જોડે થાપો અને ઈસડવાના ડુંગરો આવેલા છે. તેમજ સિહોર નજીક સિહોરી માતા અને સાતશરીના ડુંગરો આવેલા છે. તેમજ ભાવનગર જિલ્લાના ઉત્તરના ભાગમાં કોખરાનો ડુંગર આવેલો છે. તેમજ મિતિયાળા, લોંગડી, હસ્તગીરી, કદમગીરી વગેરે ડુંગરો આવેલા છે. તેમજ ભાવનગર અને તળાજાની વચ્ચે માળનાથના ડુંગરાળ વિસ્તાર આવેલો છે, જે ખૂબ જ રમણીય પ્રદેશ છે. તો આમ સૌરાષ્ટ્રમાં મધ્યના ભાગે ઉચ્ચ પ્રદેશ અને તેની આસપાસ ડુંગરાળ પ્રદેશ આવેલો છે, જે તેના નદીના પ્રવાહ પણ નક્કી કરે છે, જે આપણે નદી તંત્રમાં જોઈશું. તો ત્યાં સુધી જોડાયા રહેજો. લેક્ચરમાં આપણે કચ્છનો ડુંગરાળ પ્રદેશ